ડભોઈ તાલુકામાં પાણી પુરવઠા યોજના હેઠળના પીવાના પાણીના વાલ્વ લીકેજ હોવાની વારંવાર ઘટનાઓ બની રહી છે. આજે ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે 2 વાલ્વ લીકેજ હોવાના કારણે પાણી વહી રહ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ્વ રિપેર કરાવવામાં આવે તેવી માંગ ગ્રામ્યજનો દ્વારા ઉઠવા પામી છે. ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે 2 વાલ્વ લીકેજ હોવાના કારણે લાખો ગેલન પાણી વહી જાય છે. પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ્વ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફતે મોકલવામાં આવતું હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ્વ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થઈ રહ્યું હોય છે. જળ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવવાના અભિયાન ચલાવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં